નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન બારી ઓટોમેટિવના ઓનલાઈન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11ના યુનિટ 5 એમાંનું સેશન 7 એન્જિન ફાસ્ટનર તેની વિશે અભ્યાસ કરવાનો છે. તો આ યુનિટમાં આપણે ફાસ્ટનર્સ એટલે કે કોઈ પણ બે ભાગોને જોડવા માટે ટેમ્પરરી જે છે નટ બોલ્ટ તેની વિશે અભ્યાસ કરવાનો છે. તો તમને ખબર છે કે કોઈ પણ વસ્તુ યોગ્ય રીતના ફિટ થયેલ ન હોય તો તેને લીધે તે બંને ભાગો વચ્ચે કંપન ધ્રુજારી આવવાની સંભાવના રહેલી હોય છે. જો આ કંપન અને ધ્રુજારી કાબૂમાં કરવામાં ન આવે તો તેને લીધે ભાગોને નુકસાન, ભાગોમાં ભંગાણ, તિરાડ, લીકેજ થવાના સંભાવના રહેલી છે. જો લીકેજ તેમાં ઉદ્ભવે તો આપણું સક્શન, પ્રેશર, પાવર અને એક્ઝોસ્ટ આ ચારે સ્ટ્રોક છે એમાં કાર્યદક્ષતામાં ખલેલ પહોંચાડે છે, જેથી કરીને એન્જિનની ઓવરઓલ એટલે કે સંપૂર્ણ કાર્યદક્ષતા છે એમાં ઘટાડો જોવા મળે છે. એટલે આ એન્જિનના જેટલા પણ જે નટ્સ અને બોલ્ટ્સ છે એને યોગ્ય સમયે અને સમયાંતરે ચેકિંગ કરી તેમને ટાઈટ અને લૂઝનેસ ચેક કરી ફિટ કરી દેવા જોઈએ, જેથી કરીને આપણું એન્જિન છે એ યોગ્ય રીતનું કાર્ય કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આ સૂત્રનો પરિચય તો કેળવ્યો, પણ હવે આ સત્ર ભણીશું. જેમ તમે જાણો છો એમ એન્જિન એક જટિલ મશીનરી છે જેમાં વિવિધ પ્રકારના ફાસ્ટનર્સનો ઉપયોગ વિવિધ કોમ્પોનન્ટ એસેમ્બલ કરવામાં આવે છે, જેમાં વીજ ઉત્પાદન, શક્તિનું પ્રસારણ, ગતિ અને લોડમાં વિવિધતા, કંપન આ ફાસ્ટનર ઢીલું કરવા તરફ દોરી જાય છે. એટલે શું થાય કે અમુક ઉપકરણો હોય ફરતા હોય જેનું પ્રાયોગિક કાર્ય જે છે કે ફરવું છે. ટ્રાન્સમિશન સિસ્ટમ હોય તેમાં શું થાય, ટોર્ક ટ્રાન્સમિટ થતો હોય. જ્યાં ટોર્ક હોય, ચક્રીય ગતિ હોય, ત્યાં એ મશીનરીનું પોતાનું કંપન તો હાજર હોય જ, જેના લીધે શું થશે કે આપણે જે નટ છે એ લૂઝ થવા તરફ દોરી જાય છે. એ સરખું રાખવા માટે આપણે તેમાં જામ એટલે કે બીજી નટ પણ આપીએ છીએ, પણ આ કંપન જે છે ભાગોનો એ પણ શું થશે કે આ નટ બોલ્ટને વીક કરવા માટે અથવા બોલ્ટને સેન્ટરમાંથી તોડવા માટે પ્રેરે છે. આ કંપનની સ્થિતિ બદલી શકે છે અને વાહનના એન્જિન વક્રતા તરફ દોરી શકે છે. આગળ તે સ્ક્રેચ મુદ્દે તિરાડો પેદા કરી શકે છે અને કુલન્ટ ગેસ વગેરેના લીકેજનું કારણ બને છે અને એન્જિનના પ્રભાવને અસર કરે છે. જેમ આપણે ચર્ચા કરી એમ શું કહેવા કહે છે કે આ વાઇબ્રેશન છે એ શું કરશે, કમ્પોનન્ટને સ્થિતિ બદલવા એટલે કે જે સ્થિતિમાં તે સ્થિતિમાંથી શું થાય બીજી સ્થિતિમાં જશે. એન્જિનમાં બેન્ડિંગ, તેના ભાગોમાં બેન્ડિંગ અથવા ભંગાણ થવાની શક્યતાઓ રહે છે, જેના લીધે ઓવરઓલ શું થશે કે એની પરફોર્મન્સ ઉપર અસર થશે. કુલન્ટ છે, આપણું ઓઇલ છે કે ગેસ છે કે ફ્રેશ એર છે, આ દરેક વસ્તુ અલગ અલગ જગ્યાએ સ્થિત હોય છે. તેની વચ્ચે અમુક ભાગોના જોડાણથી તેને આપણે એન્જિન સુધી અથવા એન્જિનથી બહાર સુધી લઈ જતા હોઈએ છીએ. એટલે આ દરેક વસ્તુ વાઇબ્રેશન તેની પર અસર થતી હોય છે. હવે સિલિન્ડર હેડ, ઇન્ડક્શન મેનિફોલ્ડ અને એક્ઝોસ્ટ મેનિફોલ્ડ ટાઈટ કરવો, બરાબર છે. 3 વસ્તુ અહીં આપવામાં આવી છે. તો તમને ખબર છે કે સિલિન્ડર હેડ સૌથી પહેલાં ક્યાં આવે છે, એનું કાર્ય શું છે.
આ છે આપણું સિલિન્ડર હેડ, ત્યાર પછી આવે છે મુખ્ય સિલિન્ડર અને ત્યાર પછી આવે છે પાન. એટલે આ વસ્તુ તમે જોઈ શકો છો કે આમાં વાલ્વ છે. વાલ્વનું પોતાનું વાઇબ્રેશન હોય છે કારણ કે એમાં સ્પ્રિંગ ઓપરેટેડ હોય છે અને નીચે કેમ શાફ્ટના આધારે ઓપરેટ થતા હોય છે. તેના ઝડપને કારણે પણ આ સિલિન્ડર અને સિલિન્ડર હેડમાં આવે ભાગો છે જે નટ બોલ્ટથી ફિટ છે તેને અસર થઈ શકે. તેથી વધારે તમારે જોવી હોય તો તેમની એન્જિનની રચના આપણે ભણી ગયા છીએ તેમ છતાં પણ જોઈ લઈએ. એ દરેક પાર્ટ તમે જોઈ શકો છો. નીચે ક્રેન્ક કેસ છે અથવા જ્યાં આપણે ઓઇલ રાખીએ છીએ, ઓઇલ પેન પણ આપણે કહીએ છીએ. પછી આવે છે આપણી ક્રેન્ક આવે છે. ક્રેન્કને આપણે નટ બોલ્ટથી જોડીએ છીએ. સિલિન્ડર બ્લોક છે, સિલિન્ડર હેડ છે, બધા વાલ્વ્સ છે, બરાબર છે. પોપેટનું કવર છે, સ્ટાર્ટિંગ સિસ્ટમ છે. આ દરેક વસ્તુ તમને આકૃતિમાં દેખાય છે. એને ફિક્સ કરવા માટે શું હોય તો કે નટ બોલ્ટ્સ. આ નટ બોલ્ટ્સ ઉપર છે નીચે થતી હોય વાઇબ્રેશન નહીં અને ટોર્ક ટ્રાન્સમિશન નહીં. એટલે દરેક વસ્તુને આપણે નટ બોલ્ટ છે એને વ્યવસ્થિત રીતના ફિટ કરી અને લીક પ્રૂફ, એર ટાઇટ અને વોટર ટાઇટ બનાવવા જરૂરી છે. તો હવે મુદ્દો જોઈએ તો કે ગેસના કન્વેન્શનને ટાળવા માટે સિલિન્ડરનું હેડ નીચે આપેલ રીતે ટાઈટ કરવું જોઈએ. શું કહે છે કે સિલિન્ડર હેડને કઈ રીતના ટાઈટ કરશું? સિલિન્ડર હેડથી ટેપેટ કવર દૂર કરો, રોકર આર્મ એસેમ્બલીને દૂર કરો, ધીમે ધીમે પુશ રોડ વાલ્વ મિકેનિઝમને દૂર કરો, યોગ્ય ટોર્ક રેન્ચ અથવા સોકેટ સ્પેનરના નિશ્ચિત સાઇઝનો ઉપયોગ કરો. તો શું કહે છે? સિલિન્ડર હેડથી ટેપેટ કવર દૂર કરો. બરાબર, ટેપેટ કવર એટલે જે વાલ્વ ઉપર ફિટ થયેલું હોય એને શું કહેવાય? ટેપેટ કવર. રોકર આર્મ એસેમ્બલી એને શું કરશું? આપણે દૂર કરશું. ધીમે ધીમે પુશ રોડ ને દૂર કરશું. એટલે કે પુશ રોડ છે વાલ્વ એસેમ્બલીને આપણે શું કરવાનું છે? દૂર કરવાનું છે. અને યોગ્ય ટોર્ક રેન્જ સાથે સોકેટ સ્પેનરના નિશ્ચિત સાઇઝનો ઉપયોગ કરો. કેવું કીધું છે? ટોર્ક રેન્જ. કોઈ પણ અન્ય ટૂલ્સ નહીં, આ સ્પેશિયલ ટૂલ્સ છે જેનો જ ઉપયોગ કરી એ વસ્તુ આપણે કરીશું. બરાબર છે, આ આપણે જોઈ ગયા છીએ. નિયમિત ક્રમ મુજબ સેવા માર્ગદર્શિકાનો ચોક્કસપણે ઉપયોગ કરો. ઉલ્લેખિત ટોર્કથી સિલિન્ડરને ટાઈટ કરો. શું કહે છે? નિયમ ક્રમ મુજબ કે જે અમારી સર્વિસ મેન્યુઅલ છે એમાં જે પ્રોસિજર આપી છે એ પ્રોસિજરને ફોલો કરવાની છે. આપણે આપમેળે કંઈ કશું કરવાનું નથી. એ તમે નટ બોલ્ટ દૂર કરો અને યોગ્ય સ્થાને મૂકો એટલે એ પ્રમાણે આપણને ચડે. એવું હોય તો એ તેના હોલ અને નટ બોલ્ટ ઉપર કલરિંગ કોડિંગ આપો એટલે ખબર પડે ક્યાં બોલ્ટ ક્યાં ફિક્સ થવાના છે. અને યોગ્ય ટોર્કથી એટલે કે બળ નીચે હોય એ બળથી જ એને પાછું આપણે ફિટ કરીશું. ત્યાર પછી આવે છે ઇન્ડક્શન મેનિફોલ્ડ. શું આવે છે? ઇન્ડક્શન મેનિફોલ્ડ. તો કે એમાં કેવું હોય કે બહારથી જે ફ્રેશ હવા આવે છે એ એર ફિલ્ટરમાંથી કોઈ પણ એક જગ્યાએ થઈ અલગ અલગ 4 જગ્યાએ એટલે કે 4 સિલિન્ડરમાં પહોંચાડવાની આવે છે. એન્ટ્રી એની એક હશે પણ એનો આઉટલેટ ક્યાં હશે? આપણા 4 સિલિન્ડરમાં ઇનલેટ વાળી બાજુ. તો કે લૂઝ ઇન્ડક્શન મેનિફોલ્ડ વેક્યુમ લીકેજ બનાવી શકે છે જેનાથી પાતળું મિશ્રણ થવાની સંભાવના છે જે એન્જિનને સરખું કામ કરવામાં અવરોધ ઊભો કરે છે. એટલે શું કહે છે કે આપણે અવરોધ દૂર કરવાનો છે. શું કામ? તો કે આ વેક્યુમમાં લીકેજ બનાવે છે. વેક્યુમમાં લીકેજ થાય એટલે એક્સેસ એર છે એ અંદર આવી જાય, યોગ્ય પ્રેશર મેન્ટેન ન થાય. બરાબર, જેને લીધે આપણું શું થાય? એરનું પ્રેશર સરખું મેન્ટેન થતું નથી. આ છે આપણું ઇન્ડક્શન મેનિફોલ્ડ અથવા એર ઇન્ટેક મેનિફોલ્ડ. બહારથી જે હવા આવે છે એક ચેમ્બરમાં ભેગી થાય છે અને ત્યાંથી જ અલગ અલગ 4 સિલિન્ડરમાં મોકલવામાં આવે છે જેથી કરી અને આપણે ફ્યુઅલનું દહન કરી શકીએ. અલગ અલગ સાઇઝ, અલગ અલગ મોડલ કંપની પ્રમાણે તમને જોવા મળશે. આ છે પ્લાસ્ટિકનું. પહેલું હતું એ શેનું હતું તો કે મેટલનું. એટલે કાર વાઇઝ કંપની પ્રોડક્શન પ્રમાણે તમને અલગ અલગ સાઇઝના
ઇન્ડક્શન અથવા એર ઇનલેટ મેનિફોલ્ડ તમે જોઈ શકો છો. આમાં તમને સરખું જોવા મળશે કે જેઓ 4 રનર આપેલા છે એ શું કરે છે તો કે એર ફ્લો મિક્સચર છે ક્યાં જશે સૌથી પહેલાં પેલોમાં, ત્યાંથી જ્યારે સિલિન્ડરમાં યોગ્ય પ્રેશરે હવા ક્યાં જશે એમના સિલિન્ડર મારફતે તમે આકૃતિમાં તમે જોઈ શકો છો. તેવા 4 અલગ અલગ રનર પણ આપેલા છે. આ તમને એન્જિનનું ડેકલેટ ખોલશો એટલે તમને સામું જોવા મળશે. યોગ્ય ટોર્ક રેન્જ સાથે સોકેટ સ્પેનર નિશ્ચિત સાઇઝનો ઉપયોગ કરી ઇન્ડક્શન મેનિફોલ્ડ ટાઈટ કરો. હવે શું કહે છે યોગ્ય સ્પેનર, બરાબર, એટલે ક્યુ આપવામાં ટોર્ક રેન્જ અને એનો સોકેટ સ્પેનર લેવાનું છે, એના સાઇઝનું. કોઈ પણ બીજા ટૂલનો ઉપયોગ નથી કરવાનો. નિર્ધારિત ક્રમ મુજબ સેવા માર્ગદર્શિકાનો ચોક્કસપણે ઉપયોગ કરો. એટલે જે ક્રમ આપેલો છે એ પ્રમાણે આપણે નટ બોલ્ટને ખોલીશું અને સેવા માર્ગદર્શિકાને ચોક્કસપણે અનુસરશું. ત્યાર પછી ઇન્ડક્શન મેનિફોલ્ડ ગાસ્કેટનું નિરીક્ષણ કરો. હવે જે ગાસ્કેટ છે એનું મુખ્ય કામ શું છે તો કે કોઈ પણ 2 ભાગો છે એ 2 ભાગો વચ્ચે એક આવરણ બનાવવું. આપણે મશીન દ્વારા બંનેની મેટલ સરફેસ એકદમ નીટ એન્ડ ક્લીન બનાવેલી હોય પણ તેમાં પણ થોડીક એરર રહી જવાની સંભાવના છે. એ ના રહે એટલે એ 2 મેટલ સિવાય કોઈ ત્રીજું મટીરિયલ વાપરી એ 2 વચ્ચે જોડાણ કરવામાં આવે છે, જેને ગાસ્કેટ કહેવામાં આવે છે. આ ગાસ્કેટ વડે આપણે શું કરીએ છીએ, એર ટાઈટ અને વોટર ટાઈટ શું મૂકીએ છીએ, યુનિટ બનાવીએ છીએ. ત્યાર પછી આવે છે એક્ઝોસ્ટ મેનિફોલ્ડ. શું આવે છે એક્ઝોસ્ટ મેનિફોલ્ડ? આનું કામ ઇનલેટ મેનિફોલ્ડ જેવું જ છે પણ ખાલી એમના ઇનલેટ અને આઉટલેટ બંને ફરી જાય છે. ઇનલેટ મેનિફોલ્ડમાં કેવું હતું કે ફ્રેશ એર એક સિંગલ યુનિટમાં આવે છે અને 4 અલગ અલગ સિલિન્ડરમાં જાય છે. પણ એક્ઝોસ્ટ મેનિફોલ્ડનું કાર્ય કેવું છે કે અલગ અલગ 4 સિલિન્ડરમાંથી બર્ન થયેલા ગેસીસ, એટલે કે પાવર સ્ટ્રોકમાં જે વિસ્ફોટ થયો છે એમાં જે ધુમાડો ઉત્પન્ન થયો છે એ અલગ અલગ 4 સિલિન્ડરમાંથી એ ધુમાડો એક યુનિટમાં એકત્ર થશે અને ત્યાંથી એક સિંગલ સાઇડમાંથી, એટલે કે સિંગલ જગ્યાએથી શું થશે, આઉટપુટ. તો લૂઝ ઇન્ડક્શન મેનિફોલ્ડ ઉત્સર્જન લિક્વિડનું કારણ બને છે અને એનાથી એન્જિનમાં ટાયર કાળા પડવાની શક્યતા રહે છે, આગ લાગી શકે છે. એટલે શું કહે છે કે જો એન્જિનમાંથી જે એક્ઝોસ્ટ છે યોગ્ય ન કર્યું તો બ્રેક પ્રેશર સરખું રહેતું નથી. બ્રેક પ્રેશર કંટ્રોલ ન થાય, બ્રેક એટલે કે જે છેલ્લું એન્જિનનું પ્રેશર હોય, તેથી એના પરફોર્મન્સ ઉપર અસર પડી શકે છે. આ છે એક્ઝોસ્ટ મેનિફોલ્ડ. તમે જોઈ શકો છો કે 4 સિલિન્ડરમાંથી એમને ક્યાં લઈ જવામાં આવે છે, એક સિંગલ યુનિટ આઉટલેટમાંથી, બરાબર છે. અહીં તમે જોઈ શકો છો કે 4 સિલિન્ડરમાંથી એક સિંગલ આઉટપુટ જશે. અહીં 2, 3 અને 4 સિલિન્ડર માટેના યુનિટ છે, તેમાંથી એક સિંગલ આઉટપુટ યુનિટ નીકળશે. યોગ્ય ટોર્ક રેન્જ સાથે સોકેટ સ્પેનર નિશ્ચિત સાઇઝનો ઉપયોગ કરી એક્ઝોસ્ટ મેનિફોલ્ડ ટાઈટ કરો. નિયત ક્રમ મુજબ સેવા માર્ગદર્શિકાનો ચોક્કસપણે ઉપયોગ કરો અને એક્ઝોસ્ટ મેનિફોલ્ડનું ગાસ્કેટનું નિરીક્ષણ કરો. એટલે શું કહે છે કે દરેક વસ્તુ છે, ત્રણેય સિલિન્ડર છે, સિલિન્ડર હેડ છે, ત્યાર પછી આપણે જોયું ઇનલેટ મેનિફોલ્ડ, એક્ઝોસ્ટ મેનિફોલ્ડ, આ દરેક વસ્તુને સેવા માર્ગદર્શિકા એટલે કે સર્વિસ મેન્યુઅલના આધારે જે તમને સૂચનાઓ આપેલી છે, માર્ગદર્શન આપેલું છે કે આ ટૂલ્સનો ઉપયોગ કરવો, કઈ સાવધાની રાખવો, કઈ સાવચેતી રાખવી, તે દરેક વસ્તુનો ઉપયોગ કરી તમારે આ ઓપરેશન કરવાનું થાય. કે એમાં અમુક જગ્યાએ એવી હોય કે નવી સિસ્ટમ પ્રમાણે આપણે એ ભાગો સુધી પહોંચી ન શકતા હોય, તમારે અમુક ભાગો દૂર કરવા પડે. એ દૂર ભગવેલા ભાગને યોગ્ય સાચવીને પછી એમને અનુસરવાનું છે. તો હવે ફાસ્ટનર આપણે ટાઈટ કરીએ તેની માટે શું શું સામગ્રીની જરૂર પડશે, જેનું લિસ્ટ આપવામાં આવેલું છે. તો કે સોકેટ સ્પેનર છે, ટોમી બાર છે, એક્સટેન્શન બાર અથવા રોડ છે, પછી સ્પેનર આપેલા છે, અમુક પ્લાયર આપેલા છે અને ટોર્ક રેન્જ સોકેટ. આ એટલી વસ્તુનો ઉપયોગ કરી આપણે એન્જિનની કાર્યદક્ષતામાં વધારો કરી શકીએ છીએ. તો કે જેટલા ફાસ્ટનર્સ છે એટલે કે નટ બોલ્ટ્સ છે એને યોગ્ય ટાઇટનિંગ કરવું જરૂરી છે, જેથી કરી અને આપણા એન્જિનમાં કંઈ લીકેજ ન રહે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે એન્જિન અને ફાસ્ટનર
કઈ રીતના ટાઈટ કરવા, એની આવરદા કઈ રીતના વધારવી, ભાગોમાં નુકસાન ન થાય, તેની આવરદા વધે તે વિશે અભ્યાસ કર્યો. આશા છે કે તમને લેક્ચરમાં આ સૂત્ર સમજાઈ ગયું છે. તે સાથે નમસ્કાર.